નમસ્તે. લાસ્ટ લેક્ચરમાં આલ્કાઇનનું બંધારણની ચર્ચા કરેલી. આજે નામકરણ અને સંઘટકતા. આલ્કાઇનના નામકરણમાં IUPAC નામ મૂળ હાઇડ્રોકાર્બન શૃંખલામાંથી N દૂર કરી એટલે આલ અને પછી ટ્રિપલ બોન્ડની પોઝિશન અને પછી પ્રત્યય શું લખવામાં આવશે I અને આલ્કાઇનના સમઘટકતામાં સ્થાન અને શૃંખલા સમઘટકતા જોવા મળશે. અને પ્રથમ સભ્ય આલ્કાઇનનો છે CH ટ્રિપલ બોન્ડ CH બે કાર્બન એટલે ઇથેન એમાં N દૂર કરી I ઉમેરતા શું નામ થશે ઇથાઇન. બરાબર. અને આલ્કાઇનમાં C2H ત્રણ કાર્બન લે તો C3H4 અણુસૂત્ર થાય. તો આના બંધારણમાં એક જ બંધારણ થશે CH3C ટ્રિપલ બોન્ડ Cl. તો પ્રોપ પ્લસ આયન પ્રોપ પાઈ. પછી ચાર કાર્બન ધરાવે તો C4H6. તો આના સમઘટકો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. પછી બીજા ત્રીજા વચ્ચે ટ્રિપલ બોન્ડ અને એક CH3 બેઝ બંધારણ શક્ય બનશે. તો આમાં આપણે નામકરણ જોઈએ તો લાંબી શૃંખલામાં જમણી બાજુથી નંબર આપવા પડે. ટ્રિપલ બોન્ડ વાળા કાર્બનને ઓછો નંબર. ચાર કાર્બન છે તો બ્યુટ 1 I અને આમાં ડાબી બાજુથી જમણી બાજુથી નંબર આપી તો બીજા ઉપર જુદી બંધ આવે બ્યુટ I નામ થશે. અને ચોથું 5 કાર્બન હોય તો હાઇડ્રોજનની સંખ્યા 8 એના સમઘટકો CH3 ટ્રિપલ બોન્ડ CH C5H8 અણુસૂત્રના બંધારણ ત્રણ બંધારણ થશે. આ રીતે તો ત્રણેયના નામકરણમાં લાંબી 5 કાર્બનની શૃંખલા જમણી બાજુથી નંબર આપશું એટલે 5 કાર્બન છે 10 1 I. આમાં ડાબી બાજુ ત્રીજા ઉપર જમણી બાજુથી બીજા ઉપર ટ્રિપલ બોન્ડ એટલે 10 2 I નામ થશે. અને આમાં ચાર કાર્બનની શૃંખલા જમણી બાજુથી પહેલા ઉપર ટ્રિપલ બોન્ડ ત્રીજા ઉપર મિથાઇલ સમૂહ એટલે 3 મિથાઇલ ચાર કાર્બન એટલે બ્યુટ 1 I. તો આના રીતે ત્રણ સંઘટકો શક્ય બને છે. પાંચમું C6H 10 કાર્બ હાઇડ્રોજન આવશે. એના શક્ય સંઘટકો જોઈએ તો પછી આ રીતે ટ્રિપલ બોન્ડ હોય તો આ કાર્બન ઉપર શક્ય છે. 3 4 5 6 7 શક્ય બને છે. બરાબર. અને આ કોયડા નંબર 13.13 જ છે. આલ્કાઇનના પાંચમા સભ્ય એટલે પહેલો સભ્ય 2 કાર્બન વાળો થાય, પછી 3, પછી 4, પછી 5 અને 6 કાર્બન વાળો પાંચમાના શક્ય સમઘટકો છે એ આ થયા. બરાબર. એના IUPAC નામ આપીએ તો 3 ને 3 6 કાર્બન પહેલા ઉપર છે એટલે હેક્સ 1 I થશે. અને આમાં જોશો તો બીજા ઉપર છે તો હેક્સ 2 I નામ થશે. આમાં ત્રીજા ઉપર બે બાજુથી ત્રીજા ઉપર આવશે એટલે હેક્સ 3 I થશે. બરાબર. અને 1 2 અને ચોથા ઉપર શાખા છે તો 4 મિથાઇલ
5 કાર્બન શૃંખલામાં એટલે પેન 1 I આમાં જોશું તો ત્રીજા ઉપર આવે છે તો 3 મિથાઇલ અને 5 કાર્બનની શૃંખલામાં પેન 1 શું આવશે તો કે I આવશે અને આમાં જોઈએ તો 1 2 3 અને 4 તો ચોથા ઉપર છે 4 મિથાઇલ અને 5 કાર્બનની શૃંખલા છે તો પેન 2 શું આવશે I આમાં 1 2 3 ડાયમિથાઇલ બરાબર 4 કાર્બન છે તો બ્યુ અને 1 આયન તો આ રીતે C6H ના શક્ય સંઘટકો અને એના યુકેસી નામ અને પ્રશ્નો તમને કોઈના બે રીતે પૂછ્યો છે કે પાંચમા સભ્ય આલ્કાઇન પાંચમો સભ્ય એટલે 6 કાર્બન વાળો થશે એ ધ્યાન રાખવાનું છે એટલે આમાં જોશો તો ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલે છે તો આ પણ એકબીજાના સ્થાન સંઘટકો કહેવાય પછી આપણે જોઈએ તો આ બંનેની અંદર ક્રિયાશીલ સમૂહનું સ્થાન સરખું છે પણ વિસ્થાપિત સમૂહ અલગ અલગ બદલાય એટલે આ શૃંખલાની લંબાઈ 6 કાર્બનની આમાં 5 છે તો આ પેલા 3 રહ્યા ને એ પછીના તમે જોશો 4 બંધારણ છે એ 4 બંધારણ સાથે શૃંખલા સંઘટકતા દર્શાવે આમાં 6 કાર્બનની શૃંખલા છે જ્યારે આમાં 5 કાર્બનની શૃંખલા પેલા આ 3 માં બરાબર અને આમાં 4 કાર્બનની એટલે સ્થાન અને શૃંખલા બે પ્રકારની સંઘટકતા ક્રિયાશીલ સમૂહની અંદર આલ્કાઇન ક્રિયાશીલ સમૂહમાં જોવા મળશે આ ધ્યાનમાં રાખવાનું હવે આપણે આલ્કાઇન સંયોજનો છે એની બનાવટ જોઈએ एक 4.3 આલ્કાઇન ની બનાવટ તો આલ્કાઇન ની બનાવટમાં પ્રથમ ઇથાઇન ની ઔદ્યોગિક બનાવટ છે ઇથાઇન ની ઔદ્યોગિક બનાવટ ઇથાઇન સંયોજન છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ એ આપણે કેલ્શિયમ કાર્બોનેટ માંથી બનાવશું તો કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન કરશું CaCO3 શું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ તો કેલ્શિયમ કાર્બોનેટ ને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવશે તો એના વિઘટનથી કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય ગેસિયસ બરાબર આ પ્રક્રિયા છે એ પ્રતિવર્તી છે એટલે આમાં શક્ય તેટલી વધુ નિપજ મેળવવા માટે જે કાર્બન ડાયોક્સાઇડ નિપજ મળે એ દૂર કરવી જરૂરી છે જેથી કરીને વધુ પ્રમાણમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કડી ચૂનો કહીએ છીએ કડી ચૂનો બરાબર એ મળે છે અને આ કડી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ છે આની પ્રક્રિયા કોક એટલે કાર્બન અપરૂપ છે એની સાથે ગરમ કરવામાં આવશે ત્યારે આપને તો કે કેલ્શિયમ કાર્બાઇડ CaC2 મળશે અને કાર્બન મોનોક્સાઇડ છે એ દૂર થાય કેલ્શિયમ કાર્બાઇડ આ કેલ્શિયમ કાર્બાઇડનું બંધારણ જનરલી આ રીતે હોય ટ્રિપલ બંધ હોય બે કાર્બન વચ્ચે એની સાથે કેલ્શિયમ આયોનિક બંધથી જોડાય આ બંને ઉપર ઋણ વીજભાર હોય અને +2 આ કેલ્શિયમ કાર્બાઇડ એ કેલ્શિયમ કાર્બાઇડ છે એની પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા કરશું તો પાણીમાંથી H+ એ આ ઇથાઇન એનાઇન છે એની સાથે જોડાઈ જશે અને OH કેલ્શિયમ સાથે જોડાશે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છૂટો પડશે અને ઇથાઇન આપણે ઔદ્યોગિક દ્રષ્ટિએ આ રીતે આપણે તકલીફ બનાવી શકીએ છીએ આ ધ્યાન રાખવાનું છે આ રીતે આ પ્રક્રિયાથી માત્ર એક જ આલ્કાઇન ઇથાઇન બને ઔદ્યોગિક દ્રષ્ટિએ બીજા આલ્કાઇન બનાવી શકાતા નથી જો બીજા આલ્કાઇન બનાવવા હોય તો એની બનાવટ છે વિસિનલ ડાયહેલાઇડમાંથી તેમાંથી વિસિનલ ડાયહેલાઇડ વિસિનલ ડાયહેલાઇડ એટલે બાજુના બે કાર્બન સાથે શું હોય તો કે આલ્કાઇલ હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડ કહીશું આ બે હેલોજન બાજુના કાર્બન સાથે જોડાયેલા આની પ્રક્રિયા આપણે આલ્કોહોલિક કેઓએચ સાથે કરવાની છે તેની સાથે પ્રક્રિયા કરશું આલ્કોહોલિક
કહેવાય છે. તો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પ્રથમ એક કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે અને બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. એટલે અહીંથી હેલોજન દૂર થશે અને અહીંથી હાઇડ્રોજન. તો આપણે આવું મળશે RCH ડબલ બોન્ડ CHX, અહીંથી હેલોજન અહીંથી હાઇડ્રોજન. એટલે હેલોજન છે એ K સાથે જોડાય એટલે KCl છૂટું પડે અને OH સાથે H એટલે પાણી છૂટું પડે. અને ત્યારબાદ આની પ્રક્રિયા સોડામાઇડ NaNH2 બરાબર, એને સોડામાઇડ કહેવાય, એની સાથે પ્રક્રિયા કરશું. તો એમાં Na + X સાથે જોડાય NaX છૂટું પડે અને અહીંથી H NH2 સાથે જોડાય એમોનિયા છૂટું પડશે. આ RC ટ્રિપલ બોન્ડ CH એટલે કે આલ્કાઇન. આ રીતે આલ્કાઇન બનાવી શકાય છે ઇથિનોલ ડાયરેક્ટમાંથી બે તબક્કામાં. બરાબર, ટેક્સ્ટબુકમાં આપણે ઉદાહરણ આપ્યું છે 1,2-ડાયક્લોરોઇથેન એનું ઉદાહરણ આપ્યું છે ઇથિનોલ ડાયરેક્ટ. આની પ્રક્રિયા આપણે આલ્કોહોલિક KOH સાથે કરીએ છીએ ત્યારે પ્રથમ એક Cl અને એક H એટલે CH2 ડબલ બોન્ડ CH બને. KCl છૂટું પડે અને પાણી છૂટું પડશે. બરાબર, અને ત્યારબાદ આની પ્રક્રિયા કેની સાથે કરવામાં આવશે તો કે NaNH2 સાથે. તો આ Cl અહીંથી H અને CH ટ્રિપલ બોન્ડ CH અને છૂટું પડશે બાય પ્રોડક્ટ તરીકે તમારે NaCl અને પ્લસ એમોનિયા છૂટું પડે NaH3. આ ધ્યાન રાખવાનું. બરાબર, તો ગમે તે ઇથિનોલ ડાયરેક્ટ હોય તો જે બે કાર્બન સાથે હેલોજન જોડાયેલા છે એ બે કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવશે. શું આવશે? ટ્રિપલ બંધ. આ ધ્યાન રાખવાનું છે. હવે એના આપણે ભૌતિક ગુણધર્મ જોઈએ. આલ્કાઇનના ભૌતિક ગુણધર્મ. આલ્કાઇનના ભૌતિક ગુણધર્મોમાં પ્રથમ અવસ્થાની વાત કરીએ તો જેમ આલ્કેન ની અંદર કાર્બન સંખ્યા વધે એની ભૌતિક અવસ્થા વાયુ, પ્રવાહી અને ઘન બને. આમાં પણ આલ્કીન સંયોજન આલ્કાઇનના પ્રથમ 3 સભ્યો વાયુ છે, પછીના 8 લગીના પ્રવાહી છે. એટલે પ્રથમ 3 એટલે કાર્બન 2 થી લઈને કાર્બન કેટલા 3 4 સુધીના કેવા હોય? વાયુ હોય. એટલે ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટેન વાયુ હોય પેલા 3 સભ્યો. પછી 5 થી લઈને 8 સભ્યો કીધા એટલે 4 પછી 8 એટલે કેટલા આવશે? 12 લગીના. 5 થી 12 કાર્બન લગીના પ્રવાહી અને C12 થી વધુ કાર્બન હોય. બરાબર, તો એ બધા કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં જોવા મળશે. અને આલ્કાઇન સંયોજનો નિર્બળ ધ્રુવીય છે. કેવા આવશે? નિર્બળ ધ્રુવીય હોવાથી એ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય છે. એટલે દ્રાવ્યતામાં શું આવશે તો કે પાણીમાં શું હોય? અદ્રાવ્ય. બરાબર, પરંતુ કાર્બનિક દ્રાવક માં દ્રાવ્ય. કાર્બનિક દ્રાવક એટલે ઇથર છે, ક્લોરોફોર્મ છે, બેન્ઝીન છે, આ બધાની અંદર તો તે દ્રાવ્ય થશે. અને આ બધાય મોટા ભાગે રંગીન સંયોજનો છે અને વાસવિહીન હોય. પણ એક ઇથાઇન લાક્ષણિક વાસ ધરાવે છે. ઇથાઇન એક ચોક્કસ પ્રકારની વાસ ધરાવે છે. ઇથાઇન લાક્ષણિક વાસ ધરાવે છે અને બાકીના બધા છે એ વાસવિહીન અને રંગીન છે. રંગવિહીન હોય. અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો આલ્કેનની જેમ કાર્બન સંખ્યા વધતા ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. કારણ કે આમાં નિર્બળ અંતરાળીય આકર્ષણ બળ હોય તો કાર્બન સંખ્યા વધે, અંતરાળીય આકર્ષણ બળ વધે એટલે ઇથાઇન કરતા પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એના ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતા જાય. કાર્બન સંખ્યા વધે એટલે આણ્વિક દળ વધે. આણ્વિક દળ વધે એટલે આકર્ષણ બળ વધે એટલે ઉત્કલન બિંદુ વધે. અને ઘનતા પણ હંમેશા દરેક કાર્બનિક સંયોજનમાં કાર્બન સંખ્યા વધતા વધશે. કારણ કે આણ્વીય દળ વધે એટલે ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. દળ વધે એટલે ઘનતામાં પણ વધારો થતો જોવા મળે. તો એના ભૌતિક ગુણધર્મ હતા. હવે આપણે રાસાયણિક ગુણધર્મ છે આલ્કાઇનના એ જોઈએ.
આલ્કાઇનમાં ટ્રિપલ બંધ હોય એટલે અસંતૃપ્ત સંયોજન. તો અસંતૃપ્ત સંયોજનની લાક્ષણિકતા છે ડિયોક્સિલ પ્રક્રિયા આપે. પણ એ ટ્રિપલ બંધ છે એમાં કાર્બનની વિદ્યુત ઊર્જામાં તફાવત નથી હોતો બે વચ્ચે, એટલે મોટાભાગે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા દ્વારા આકર્ષાઈ શકે. એટલે આલ્કાઇલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયા છે એની લાક્ષણિકતા ઇલેક્ટ્રોન અનુરાગી કઈ યોક્સિલ પ્રક્રિયા આપે. આ ઉપરાંત એનું તો કે બહુલીકરણ પ્રક્રિયા પણ આપશે અને એસિડિક સ્વભાવ ધરાવે છે. તો 3 પ્રકારની પ્રક્રિયાઓની આપણે માહિતી મેળવવા તો કે પ્રયત્ન કરશું. એમાં પ્રથમ આલ્કાઇનનો એસિડિક સ્વભાવ છે. એક છે શું? આલ્કાઇનનો એસિડિક સ્વભાવ. નિર્બળ એસિડ હોવાથી પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા આપી શકે છે. આ ઉપરાંત એની યોક્સિલ પ્રક્રિયામાં આપણે ડાયહેલોજન સાથે ડાયહેલોજન એટલે એને આપણે હેલોજિનેશન કહેશું, નેશન પ્રક્રિયા. પછી ત્રીજું ડાયહાઇડ્રોજન સાથે તો એને આપણે હાઇડ્રોજિનેશન. અને ચોથું હેલોજન એસિડ સાથે એટલે હાઇડ્રોહેલોજિનેશન. પછી પાંચમું એનું જળ વિભાજન અને છઠ્ઠી પ્રક્રિયા છે એ બહુલીકરણ. આટલી રાસાયણિક પ્રક્રિયાની આપણે માહિતી મેળવવા પ્રયત્ન કરવાનો છે. જેમાં પ્રથમ આલ્કાઇન એસિડિક સ્વભાવ. તો કયા આલ્કાઇન એસિડિક હોય? તો કે આલ્કાઇનમાં ટર્મિનલ એટલે કે છેડાના કાર્બન હાઇડ્રોજન બંધ છે એ સ્વભાવે કેવો હોય? ધ્રુવીય. અને ધ્રુવીય હોવાથી આ બંધ છે ટ્રિપલ બંધ ધરાવતો કાર્બન છેડે હોય. તો એ ટ્રિપલ બંધ ધરાવતા કાર્બન છેડે હોય ત્યારે કાર્બન હાઇડ્રોજન બંધ આવતો હોય તો એ કાર્બન હાઇડ્રોજન બંધ ધ્રુવીય હોવાને કારણે પ્રોટોન મુક્ત કરી શકે, જેના કારણે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. એટલે તો કે આલ્કાઇન ટર્મિનલ કાર્બન પર ટ્રિપલ બંધ હોય તો એનો એ ટ્રિપલ બંધના કાર્બન હાઇડ્રોજન બંધ છે એ ધ્રુવીય હોવાને કારણે એસિડિક હોય તો એ પ્રબળ બેઝ સાથે ક્ષાર બનાવશે. એની સાથે પ્રબળ બેઝ સાથે ક્ષાર બનાવે અને હાઇડ્રોજન વાયુ H2 વાયુ શું કરશે? મુક્ત કરે છે. તો જે આલ્કાઇન પ્રબળ બેઝ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા હોય તો એ સ્વભાવે એસિડિક હોય. આવું બધા આલ્કાઇનમાં જોવા મળશે નહીં, કારણ કે બધા આલ્કાઇનમાં ટ્રિપલ બંધ ધરાવતા કાર્બન પાસે હાઇડ્રોજન હોય એવું જરૂરી નથી. વચ્ચેના કાર્બનમાં ટ્રિપલ બંધ આવતો હોય તો કાર્બનની કુલ સંયોજકતા 4 છે. તો પછી અહીં કાર્બન જોડાયેલા હોય તો આ કાર્બન સાથે હાઇડ્રોજન ન હોય તો એસિડિક હોય નહીં. ટૂંકમાં ટ્રિપલ બંધ ધરાવતા કાર્બનમાં જે કાર્બન પાસે હાઇડ્રોજન હશે એ તો કે મુક્ત કરી શકશે, કારણ કે કાર્બનનું સંકરણ sp છે એટલે એની વિદ્યુત ઋણતા વધુ હોય તો કાર્બન હાઇડ્રોજન બંધ છે ને ધ્રુવીય બની શકે એટલા માટે. બરાબર. તો અહીંયા કેની સાથે? તો કે સોડિયમ ધાતુ કે NaNH2 એટલે એને સોડામાઇડ કહેવાય. સોડામાઇડ સાથે આલ્કાઇનની પ્રક્રિયાથી H2 વાયુ મુક્ત થાય છે. એટલે સ્વભાવે તો કે શું છે? એસિડિક ગુણધર્મ દર્શાવશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ઇથાઇન CH ટ્રિપલ બંધ CH અને 1 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરી તો સોડિયમના ઓક્સિડેશનથી Na+ બનશે અને ઇલેક્ટ્રોન મુક્ત કરે એ હાઇડ્રોજન મેળવશે. એટલે CH ટ્રિપલ બંધ C Na અને હાઇડ્રોજન વાયુ અડધો મોલ મુક્ત થયો તો આને મોનોસોડિયમ ઇથેનાઇટ કહેવામાં આવે છે. એક ક્ષાર બનાવ્યો અને હાઇડ્રોજન વાયુ મુક્ત કર્યો એટલે એસિડિક છે. પણ આમાં તમે જોઈ શકો છો ટ્રિપલ બંધ વાળા કાર્બન પાસે અહીંયા હાઇડ્રોજન છે, આની પાસે હાઇડ્રોજન છે. એટલે એ જો વધુ પ્રમાણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો બંને હાઇડ્રોજન છે એ મુક્ત થઈ શકશે. તો આપણે ડાયસોડિયમ ઇથેનાઇટ મળી શકે છે અને 1 મોલ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. અન્ય આલ્કાઇન લઈ જેમ કે પ્રોપાઇન
તો પ્રોપાઇલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો CH3C ટ્રિપલ બોન્ડ C એને અને શું થશે અડધો મોલ હાઇડ્રોજન વાયુ તો આ પણ સ્વભાવે એસિડિક છે પરંતુ CH3C ટ્રિપલ બોન્ડ C CH3 આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા થશે નહીં કારણ કે ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન પાસે હાઇડ્રોજન નથી એટલે સ્વભાવે એસિડિક હોય નહીં તો હંમેશા ધ્યાન રાખવાનું કે એસિડિકતાનો ક્રમ આલ્કેનની અંદર છે ને એસિડિકતા કેના સમપ્રમાણમાં હોય તો કે આલ્કેન હાઇડ્રોકાર્બનમાં તો કે એસિડિકતા ચલે છે તો કે શું આવશે કાર્બનની વિદ્યુત ઋણતા જેટલી વધુ એટલી એનો એસિડિક સ્વભાવ વધારે અથવા સંકરણમાં S કક્ષકનું લક્ષણ S લક્ષણ સંકરણની અંદર S કક્ષક વધુ હોય તો એસિડિકતા વધુ હોય તો જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ ને એસિડિકતાનો ક્રમ એસિડિકતા તો આલ્કેન લઈ પછી આલ્કીન લઈ અને પછી આલ્કાઇન લઈ તો આલ્કેનમાં સંકરણ કેવું હોય sp3 હોય આમાં કેવું હોય sp2 અને આમાં sp તો આમાં S કક્ષક 33% છે આમાં S કક્ષક આમાં S કક્ષક 25% આમાં 33% થાય આમાં 50% આ કુલ કક્ષક 4 છે તો 4 એ 100 તો S કક્ષક 1 જ છે તો 1 કેટલા 25 તો આમાં 3 એ 100 તો 1 કેટલા 33 2 એ 100 તો 1 કેટલા 50 તો આમ જાય S લક્ષણ શું થયું તો કે વધે છે S લક્ષણના સમપ્રમાણમાં આવશે S લક્ષણ એને સમપ્રમાણ તો S લક્ષણ વધતું જાય ને તેમ કાર્બનની વિદ્યુત ઋણતા વધે એટલે આલ્કેનમાં જે કાર્બનની વિદ્યુત ઋણતા હોય ને એના કરતાં આલ્કીનમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય એના કરતાં આલ્કાઇનના કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે CH બંધ વધુ ધ્રુવીય તો કે બનતા જાય એટલે આયનીકરણ પામી શકે એટલે એની એસિડિકતા વધે છે એટલે આલ્કેન કરતાં આલ્કીન એના કરતાં આલ્કાઇન વધુ એસિડિક હોય એટલે આપણે ઉદાહરણ તરીકે લખીએ ને તો ઇથેન કરતાં ઇથેનની એસિડિકતા વધુ હોય એના કરતાં વધુ એસિડિક ઇથાઇન હોય શું હોય ઇથેન અને માત્ર આલ્કાઇનની વાત કરી એસિડિકતાનો ક્રમ તો એમાં આવું થશે કે આ ઇથાઇનમાં બે કાર્બન છે એ ટ્રિપલ બોન્ડ સાથે છે એટલે એસિડિકતા વધુ હોય પણ પ્રોપાઇનની અંદર તમે જુઓ ઇથાઇન પછી પ્રોપાઇન તો પ્રોપાઇનની અંદર શું થશે તો કે એક જ ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન સાથે હાઇડ્રોજન અને બ્યુટાઇનની અંદર જોશો તો એક પણ હોતો નથી એટલે એની એસિડિકતા સૌથી ઓછી હોય એટલે આ રીતે એસિડિકતા વાળા MCQ પૂછાય તો ધ્યાન રાખવાનું કે આલ્કાઇન સંયોજનો આલ્કેન કરતાં વધુ એસિડિક કારણ કે એમાં CH બંધ વધુ ધ્રુવીય હોય એવું સંકરણ sp હોવાને કારણે બરાબર અને ખાલી આલ્કાઇનમાં પૂછે તો જે આલ્કાઇનમાં C ટ્રિપલ બંધ C કાર્બન છે એની સાથે હાઇડ્રોજન હોય તો એસિડિક હોય તો આમાં 2 છે એટલે વધુ એસિડિક આમાં 1 છે એટલે ઓછો અને આમાં 1 નથી એટલે એની એસિડિકતા સૌથી કેવી થશે ઓછી જોવા મળે આ ધ્યાન રાખવાનું છે તો આ રીતે એસિડિક સ્વભાવની આપણે ચર્ચા કરી હવે આપણે જોવાનું છે એની યોગશીલ પ્રક્રિયાની અંદર આ 6 પ્રક્રિયા પાઠ 2 થી 6 લગીની બધી જ પ્રક્રિયા યોગશીલ છે એની વાત કરીએ તો યોગશીલ પ્રક્રિયામાં આલ્કાઇન યોગશીલ પ્રક્રિયા આપશે પણ કેવી યોગશીલ પ્રક્રિયા આપશે ઇલેક્ટ્રોન અનુરાગી તો ઇલેક્ટ્રોન રાગી યોગશીલ પ્રક્રિયાની અંદર આલ્કીનમાં પ્રક્રિયા કઈ રીતે થશે તો કે ટ્રિપલ બંધ હોય બરાબર આની પ્રક્રિયા કોઈ અન્ય સંયોજન સાથે કરવામાં આવે તો પ્રથમ પાઈ બંધ યુગ્મ હાઇડ્રોજન સાથે બંધમાં ભાગ લેશે એટલે આપણે મધ્યવર્તી કેટાયન મળશે એક પાઈ બંધ યુગ્મ હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં ભાગ લે છે તો આ કાર્બન ઉપર ધન બીજભાર આવે એટલે આને વિનાઇલિક કેટાયન કહેવાય શું કહેવાય વિનાઇલિક કેટાયન અને વિનાઇલિક કેટાયન બેના બાદ આ જે Z- મુક્ત થાય છે Z- એની સાથે તો કે શું છે જોડાશે અને આપણે તો કે એક સંયોજન બનાવી શકે યોગશીલ પ્રક્રિયા એવી જ રીતે બીજો અણુ પણ તમે ઉમેરી શકો અને કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી તો કે શું છે
યોગશીલ પ્રક્રિયા આપશે. કેવી આપશે? ઇલેક્ટ્રોન અનુરાગી, કારણ કે બંધ ઓછો ધ્રુવીય હોવાને કારણે. તો આવી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પ્રથમ આપણે હાઇડ્રોજનેશન જોઈએ. હાઇડ્રોજનેશન એટલે કે ડાયહેલોજન્સ. આગળ આ પ્રક્રિયા આલ્કેનની બનાવટ વખતે આપણે જોઈ ગયેલા છીએ કે આ હાઇડ્રોજનેશનની અંદર જો આપણે આલ્કાઇન છે એનું હાઇડ્રોજનેશન નિકલ ધાતુ કે પ્લેટિનિયમ ધાતુ કે પ્લેટિનિયમ ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરશું તો આ ટ્રિપલ બોન્ડ છે એ તૂટશે અને પેલા આલ્કીન બનશે અને પછી વધુ પ્રમાણમાં પાછું એ ઉમેરશું તો બીજો પાઈ બંધ પણ તૂટી જશે એટલે આપણે નિપજ તરીકે આલ્કેન મળે. શું મળે છે? આલ્કેન. જે આગળ પણ આપણે જોઈ ગયા છે. પણ આપણે એવું આવ્યું હતું યાદ હોય તો કે આલ્કાઇન હોય છે કે આલ્કાઇનમાં જો આપણે લીંબલજ ઉદ્દીપક પ્લેટિનિયમ અને ચારકોલનું મિશ્રણ એની હાજરીમાં હાઇડ્રોજનેશન કરી તો એક જ પાઈ બંધ તૂટે છે અને નિપજ તરીકે આલ્કીન મળે. શું મળે? આલ્કીન. એટલે આપણે જો આલ્કીન નિપજ જોતી હોય તો આલ્કાઇનના હાઇડ્રોજનેશનમાં આ ઉદ્દીપકીય રિડક્શન કરવાનું નથી અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવાનું. ચારકોલ અને પ્લેટિનિયમ ધાતુનું મિશ્રણ એટલે કે લીંબલજ ઉદ્દીપક ઉમેરવાનું અને અથવા તો આપણે હતું સોડિયમ ધાતુ અને પ્રવાહી એમોનિયા એની હાજરીમાં હાઇડ્રોજનેશન કરો તો આલ્કીન મળે. જે આ પ્રક્રિયા આપણે આલ્કીનની બનાવટમાં જોઈ હતી અને આલ્કેનની બનાવટ માટે બે રીતે હાઇડ્રોજનેશન થઈ શકે. અહીંયા એક જ નો ઉલ્લેખ કરેલો છે, બેયનો કરેલો નથી, પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. તો માનો કે ઇથાઇન હોય, ઇથાઇનનું નિકલ ધાતુની હાજરીમાં હાઇડ્રોજનેશન કરું તો બંને પાઈ બંધ તૂટી જાય તો ઇથેન મળે. શું મળે? ઇથેન. પણ આનું જ હાઇડ્રોજનેશન પ્લેટિનિયમ અને ચારકોલની હાજરીમાં કરવામાં આવે તો માત્ર આપણે ઇથિન નિકલ મળે. એ ધ્યાનમાં રાખવું રહેશે. ઓકે. પછી ત્યારબાદ હાઇડ્રોજનેશન બાદ બીજી પ્રક્રિયા કઈ છે? હેલોજનેશન. હેલોજનેશનમાં ડાયહેલોજન ઉમેરે H2Cl2Br2 અથવા I2. તો એમાં કઈ રીતે પ્રક્રિયા થશે? તો RC≡CH. આની પ્રક્રિયા ડાયહેલોજન Cl2 સાથે કરીએ તો પ્રથમ એક પાઈ બંધ તૂટશે તો આપણે CCl ત્રિબંધ CHCl 1,2 ડાઇક્લોરો આલ્કીન મળે. અને વધુ પ્રમાણમાં જો આપણે શું ઉમેરશું તો કે Cl2 ઉમેરશું તો પાછો બીજો પાઈ બંધ તૂટે તો RClCl તો ટેટ્રાક્લોરો આલ્કેન મળે. એટલે કે ઉદાહરણ તરીકે CH3CH CH3C ટ્રિપલ બોન્ડ CH. તો આનું ક્લોરિનેશન 2 મોલ Cl2 સાથે કરી દઈ અને દ્રાવક તરીકે CCl પરનો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા CH3 બે પાઈ બંધ તૂટી જશે. દ્વિબંધ દ્વારા બે કાર્બન સાથે બબે ક્લોરીન જોડાય તો 1,1,2,2 ટેટ્રાક્લોરોપ્રોપેન નિપજ તરીકે તો કે આપણે મળી શકે છે. આ ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર. અને આ પ્રક્રિયા છે એ બ્રોમિન પ્રક્રિયા તરીકે લઈ તો બ્રોમિનનો રંગ દૂર થશે અને બ્રોમિનનો રંગ દૂર થાય તો એ અસંતૃપ્ત સંયોજન છે. એટલે અસંતૃપ્ત સંયોજનની પરખ કસોટી તરીકે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એ ધ્યાનમાં રાખવાનું